અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। મહુવાના વેપારીને હની ટ્રેપમાં ફસાવનાર અપહરણ અને ખંડણીના કેસમાં સંડોવાયેલ મહિલા સહિત કુલ વધુ 5 આરોપીઓ ઝડપાયા છે। 5 આરોપીઓને આજે તળાજા તાલુકાના બોરડા ખાતે લાવવામાં આવ્યા હતા અને દાઠા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના મહુવાના વેપારીનું તળાજા તાલુકાના બોરડા નજીકથી અપહરણ કરી હની ટ્રેપમાં ફસાવી 2 લાખની ખંડણી વસૂલી હતી। દાઠા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ દાખલ થવા પામી હતી અને હની ટ્રેપની ફસાવવા અને અપહરણ ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। વિલાસ નામની યુવતીએ પૂનમ પટેલ નામના ખોટા ફેસબુક આઈડી બનાવી ફરિયાદી સાથે મિત્રતા બનાવી અને તેના મોટરસાઇકલ ઉપર વિલાસ નામની યુવતીને બેસાડીને જતા હતા ત્યારે કાર અને મોટરસાઇકલમાં જઈ ફરિયાદીને રોકી અમારી બહેન સાથે કેમ ફરો છો તેમ કહી ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી પરિવારને જાણ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી આંગળીયા મારફત રોકડ 2 લાખ કઢાવી લેનાર આરોપીઓનું આજે તળાજા તાલુકાના બોરડા નજીક દાઠા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આ આરોપીઓ હાથ જોડી અને લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા।